તમે સમાજના સંતોને ઓળખો કે સંતો કોણ કોણ થઈ ગયા, કેવા કેવા સંતો હતા, અને સમાજ માટે શું શું કર્યું, કેમ એમના બધા ભક્તો અત્યારે છે, આટલા બધા ભક્તો એના અત્યારે છે, હાલ પણ એના ગુણગાન કેમ ગવાય છે, અને એવી કેવી કરણી હતી. તો કરણીની અંદર ફક્ત એક જ વાત આવે કે જે સંતો થઈ જાય ને એને સમાજને એક કરવાનું, સમાજનો સુધારા કરવા સિવાય બીજું કોઈ કાર્ય કર્યું નથી. એને કોઈ પણ સંતે ગેરમાર્ગે કોઈને દોર્યા નથી, સમાજને ગેરમાર્ગે દોર્યો નથી. અને અંદરથી ઉપરથી ભક્તિની કુપળો, ભક્તિની ફળ, એમ કહેવાય કે છોડ, એને કોઈ સમજી ના શકે ને એટલે એને કલમનો ઉપયોગ, એના કાગળનો ઉપયોગ કરી, એ ખડિયાનો ઉપયોગ કરીને અમીરભાઈને ભજન સ્વરૂપે અવરવાણીમાં લખ્યું. એ કેટલી ગતે પહોંચ્યા હશે, હા, તેમનાથી લખાણું. કેટલી વેદના પડી છે સમાજના સંતોની અંદર કે અમે લીસાણી બનીને ઊભા ચડનારા કોઈ ના મળ્યા. અમીરભાઈ તમે વાત કરો, એ એના હૃદય પર કેટલું વીત્યું છે કે ભાઈ અમે તો સમાજમાં લિહાણી બનીને ઊભા હતા, અમને ચડનારા કોઈ ના મળ્યા. એવા ભજનોની એવી એક એક કડીયું તમે જુઓ અમીરભાઈ, એ ગત તમે જુઓ, એ ગત કેટલી હદની હશે.